નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેરના તમામ ઝોન ડિવિઝનમાં ટ્રાફિક સર્વેલન્સ સીસીટીવી કેમેરાની કંટ્રોલ રૂમની બાજ નજર શરૂ થઈ। આજે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આચાર્ય સાહેબ દ્વારા જાણકારી આપવામાં આવી કે સુરત શહેરની અંદર ટ્રાફિકના પોઈન્ટ ઉપર અતિશય ટ્રાફિક થઈ રહ્યો છે, ત્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે ટ્રાફિકની વ્યવસ્થાને સુપરબદ્ધ કરવા માટે સુરત શહેરના તમામ પોઈન્ટ સિગ્નલ પર ચલાવવા, રેડ સિગ્નલ પર તમામ વાહન ઊભા રહેશે અને ગ્રીન સિગ્નલ પર તમામ પસાર થશે, એની વ્યવસ્થાના ભાગરૂપે સમસ્ત સુરત શહેર ટ્રાફિકની ટીમ જોઈન્ટ સીપી સાહેબ, ડીસીપી સાહેબ, એસીપી સાહેબ અને તમામ કોન્સ્ટેબલોથી માંડી અને ટ્રાફિક બ્રિગેડની ટીમો આ વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક કંટ્રોલ માટે કામે લાગી રહ્યા છે। આજનો ખાસ કાર્યક્રમ જ્યારથી સિગ્નલનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારથી સુરતની જાહેર જનતા અને વરાછામાં જે લોકો પોલીસના માણસો પણ હાજર નથી રહેતા તે જગ્યા ઉપર પોઈન્ટ પર ટ્રાફિકનું સિગ્નલ તટસ્થ પાલન કરી અને સેલ્ફ ડિસિપ્લિન ફોલો કરી ટ્રાફિકનું પાલન કરી રહ્યા છે, જેના માટે આજ ખાસ સુરતની સમજુ જનતાને અને વરાછા સર્કલ 2 વિસ્તારમાં જે આવે છે લોકો ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિનમાં સિગ્નલનું પાલન કરી રહ્યા છે, જેમાં ટ્રાફિક સર્કલ 2 દ્વારા ટ્રાફિકનું પાલન કરતા લોકોનો આભાર વ્યક્ત કરવાનો પ્રોગ્રામ રાખેલ હતો। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। સુરત શહેરની અંદર જ્યારે ટ્રાફિકના પોઈન્ટ ઉપર જ્યારે અતિશય ટ્રાફિક થઈ રહ્યું છે ત્યારે આપણા સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે જે ટ્રાફિકની વ્યવસ્થાને સુદૃઢ કરવા સારું તમામ પોઈન્ટો ફરજિયાત સિગ્નલ પર ચલાવવા, રેડ સિગ્નલ પર તમામ વાહનો ઊભા રહેશે અને ગ્રીન સિગ્નલ પર પસાર થશે, એની વ્યવસ્થાના ભાગરૂપે સમસ્ત અમારી ટ્રાફિકની ટીમ જોઈન્ટ સીપી સર, ડીસીપી સર, એસીપી સર અને તમામ કોન્સ્ટેબલથી માંડીને ટ્રાફિક બ્રિગેડ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે લાગી રહ્યા છે। આજનો ખાસ કાર્યક્રમ જ્યારથી આ ફરજિયાત કરવામાં આવ્યું છે સિગ્નલ પાલન કરવાનું, તો સુરતની જાહેર જનતા અને વરાછામાં જે લોકો ફરજિયાત જ્યાં પોલીસના માણસો પણ નથી હાજર હોતા ત્યાં આગળ પણ ત્યાં સેલ્ફ ડિસિપ્લિનમાં ફોલો કરી રહ્યા છે, તો આજે ખાસ સુરતની જનતાને અને ખાસ વરાછા સર્કલ 2 વિસ્તારમાં જે આવે છે તો આપણે જોઈ રહ્યા છો કે લોકો ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિનમાં સિગ્નલનું પાલન કરી રહ્યા છે, તો આજે અમે આભાર વ્યક્ત કરવાનો આજે પ્રોગ્રામ રાખ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી, જોઈન્ટ સીપી સર, ડીસીપી સર અને અમારી સમસ્ત ટ્રાફિક ટીમ વતી તમામ સુરત શહેરનો અને વરાછાની પબ્લિકનો આભાર માનવામાં આવે છે। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સુરત, થેન્ક યુ વરાછા, જય હિન્દ।